नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। आगळना विडियो लेक्चर अंदर आपणे स्वाध्यायना प्रश्नों अभ्यास करेलो हतो। आपणे आजे बाकी रहेला स्वाध्यायना प्रश्नों अभ्यास करवानो छे। एमां स्वाध्याय प्रश्न नंबर 1.11 जो 20 ग्राम खांडनुं सूत्र आप्युं छे कार्बन, हाइड्रोजन अने ऑक्सिजन 12, 22, 11 पूरता प्रमाणमां ओगाळी 20 ग्राम खांडने पूरता प्रमाणमां ओगाळी अने द्रावण केटલું બનાવવાનું છે 2 लीटर द्रावण કરવામાં આવ્યું। तो खांडनी सांद्रता मोल पर लीटर એટલે શું થાય મોલારિટી। હવે ઈ સૂત્ર લખી નાખું, મોલારિટી એટલે શું થાય મોલ પર लीटर अथवा तो आ सूत्र लखो मोल बराबर શું થાય वजन छेदमां अणुभार, द्राव्यનું वजन छेदमां द्राव्यનો अणुभार गुणाकारमां द्रावणનું कद શેમાં લખું લીટરમાં, એટલે ઉપર 1000 વડે ગુણવાની જરૂર નથી। દ્રાવ્યનું 20 ગ્રામ કેટલું છે 20 ગ્રામ छेदमां द्राव्यનો अणुभार, द्रावणનું कद 2 लीटर अंतिम द्रावण, अंतिम એટલે द्राव्य प्लस द्रावक थी 2 लीटर, द्रावणનું कद છે 2 लीटर। अणुभार खांडનો अणुभाરની જરૂર પડશે, कार्बन 12, हाइड्रोजन 22, ऑक्सीजन 11 નો अणुभार बराबर 12 कार्बन नो परमाणु भार, 22 हाइड्रोजन नो परमाणु भार અને 11 ऑक्सीजन नो परमाणु भार। कार्बन नो परमाणु भार 12, हाइड्रोजन नो परमाणु भार 1, ऑक्सीजन नो परमाणु भार 16, 11 ऑक्सीजन छे 1 नो 16। आनो टोटल सादुरूप छे 342 ग्राम पर मोल मळशे। केटલું મળશે 342 ग्राम पर मोल। आ मुद्दो 342 जानु सादुरूप आपवामां आवे तो एनु सादुरूप 0.0292 શું ગણવાનું છે મોલ પર लीटर એટલે શું થાય મોલારિટી 0.0292 मोलर अथवा तो शू कहेवाय मोल पर लीटर। आगळ प्रश्न नंबर स्वाध्याय 1.12 जो मिथेनॉलनी घनता आपी छे, डेटा लखी नाखी पहेला मिथेनॉलनी घनता बराबर 0.793 किलोग्राम पर लीटर छे। हवे एने हूँ ग्राम पर लीटर में फेरवी नाखुं 0.793 किलो एटले केटला थाय किलो एटले 10⁻³ किलो एटले केटला थाय 10⁻³ तो वेसीमां ग्राम पर लीटर। आगळ तेनु 2.5 लीटर 0.25 मोलर द्रावण बनाववुं छे तो आ कद अने आ मोलारिटी अंतिम थई। अंतिम कद 2.5 लीटर, अंतिम मोलारिटी बराबर 0.25 मोलर। हवे जो एक कद अने ध्यान राखજો खास एक कद अने एक मोलारिटी आपेली छे, पाछुं कद गोतवानुं छे तो एक नवा सूत्रनो उपयोग थशे। एक कद तो आप्युं छे तोय गोतवानुं छे तो बीजुं कद हशे तो आ कद ने हूँ V2 को अंतिम छे એટલે આવું બનાવવાનું છે। તો શરૂઆતમાં શું કરવાનું કે જેથી કરીને આ બને આવું બનાવવાનું છે, બનાવવા એટલે અંતિમ થયું તો અગાઉ શરૂઆતમાં શું કરશો તો એની પરિસ્થિતિ આ અંતિમ પરિસ્થિતિ V2 અને આ મોલારિટી ને હું M2 કહું। હવે શરૂઆતની મોલારિટી મળી જાય તો કદ મળી જાય તો ઘનતા બરાબર મિથેનોલ આપ્યું છે तो मिथेनॉल नो पहला तो अणुभार गोतवो जोशे। मिथेनॉल नो शुं गोतवो जोशे अणुभार। मिथेनॉल नुं सूत्र शुं थाय Ca3OH नो अणुभार बराबर कार्बन नो परमाणु भार प्लस हाइड्रोजन 3 ने 1 4 हाइड्रोजन नो परमाणु भार प्लस ऑक्सीजन नो परमाणु भार। कार्बन नो भार हाइड्रोजन 1 अने ऑक्सीजन 16 ने 4 20 ने 12 32 ग्राम पर मोल। मिथेनॉल अणुभार 32 ग्राम पर मोल मेळव्यो।
હવે મોલારિટી બરાબર બીજું એક સૂત્ર છે ઘનતાના છેદમાં અણુભાર. મોલારિટી બરાબર ઘનતાના છેદમાં અણુભાર, એક આ સૂત્ર છે. આપણે સાબિત કરી દઈએ કે લખી શકાય કે નહીં. જો ઘનતા બરાબર શું લીધું? આ 0.793 × 10³ ગ્રામ પર લીટર છેદમાં અણુભાર 32 ગ્રામ પર મોલ. તો આ ગ્રામ અને આ ગ્રામ કેન્સલ. આ લીટર ક્યાં છે? છેદમાં. આ લીટર ક્યાં છે? છેદમાં. અને આ ક્યાં છે? છેદના છેદમાં. તો એ ક્યાં આવે? અંશમાં. તો મોલ પર લીટર. હા, તો મોલારિટી બરાબર મોલ પર લીટર લખી શકાય. આનું સાદુરૂપ હું ડાયરેક્ટ લખી નાખું છું. 24.781 24.781. ધ્યાન રાખજો ખાસ, ગ્રામ ગ્રામ કેન્સલ. આ લીટર છેદમાં છે અને છેદનો છેદ અંશ વહી જશે એટલે મોલ. તો મોલ પર લીટર એટલે તો મોલારિટી જ થાય. તો મોલારિટી સૂત્ર આ લખી શકાય ઘનતાના છેદમાં અણુભાર. મોલારિટી બરાબર શું લખી શકાય? ઘનતાના છેદમાં અણુભાર. કારણ કે એનું સૂત્ર એકમ શું આવી જાય છે? મોલ પર લીટર. બરોબર છે. તો આ જે મોલારિટી મળી ને એને હું M1 કહું શરૂઆતની. તો નવું સૂત્ર, જ્યારે બે દ્રાવણ આપેલા હોય ત્યારે મોલારિટી માટે નવું સૂત્ર M1V1 બરાબર M2V2. એક મોલારિટીને કદ આપેલું હોય, બીજાનું કદ અથવા મોલારિટી મેળવવાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો. શરૂઆતમાં મિથેનોલની ઘનતા આપેલી છે, એક કદ આપેલું છે અંતિમ, કારણ કે બનાવવા એટલે છેલ્લે બનાવ્યું હોય. આ M2, પછી અણુભાર મેળવ્યો, પછી મોલારિટી મળી, શરૂઆતની મળી. તો M1 કેટલું છે? 24.781. V1 મેળવવાનું છે. M2 છે 0.25 અને V2 છે 2.5. તો V1 બરાબર અંતિમ કદ આ છેદમાં લઈ લો 24.781 ના છેદમાં 0.25 ગુણ્યા 2.5. સોરી, આ છેદમાં આવશે. આ છેદમાં 24.781. એનો જવાબ આવશે, હું લખી નાખું છું ડાયરેક્ટ, 0.0252. આ એકમ શેમાં? તો કદનો એકમ લીટરમાં. તો આ પણ શું આવશે? લીટર. તમારે ml માં જોતું હોય તો પોઈન્ટ અહીંયા લઈ લો, 25.2 ml. કેટલો આવશે? 25.2 ml. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1.17. એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત એટલે પ્રદૂષિત થયેલો એક પાણીનો નમૂનો છે, એમાં ક્લોરોફોર્મ પડી ગયું છે અને ક્લોરોફોર્મ સંદૂષિત છે એટલે કે પ્રદૂષણ કરતા છે અને તે સ્વભાવે કેવું છે? કેન્સર. એટલે પાણી પીવા લાયક રહ્યું નહીં. પરંતુ આ સંદૂષિત સ્તર એટલે કે જે પ્રદૂષણનું પ્રમાણ છે એ કેટલું છે? 15 ppm દળથી હતું. તો 10% ગણો. એ પ્રદૂષણની માત્રા પાણીના નમૂના અંદર ટકામાં ગણવાની છે અને ક્લોરોફોર્મની એ નમૂનાની અંદર સાંદ્રતા મોલાલિટીમાં ગણવાની છે. પહેલા તો આ 15 ppm નો અર્થ ખબર હોવી જોઈએ. 15 ppm એટલે 15 ppm એટલે 15 ભાગ 10 લાખમાંથી. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ. મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. જો 10 લાખે એક અણુ હોય ને તો 1 ppm કહેવાય. 10 લાખે 2 અણુ કોઈના હોય તો 2 ppm. 10 લાખે 3 અણુ હોય તો 3 ppm. દાખલા તરીકે મારી આગળ 10 લાખ ઘઉંના દાણા છે. કેટલા છે? 10 લાખ ઘઉંના દાણા છે. એમાંથી હું 15 ઘઉંના દાણા કાઢી નાખું અને 15 એમાં હું કાકરા પથ્થર ઉમેરી દઉં. તો ઘઉંની અંદર પથ્થરની સાંદ્રતા કેટલી થાય? 15 ppm. કારણ કે 15 ભાગ ખાલી કાકરા છે, બાકીનો 10 લાખનો ભાગ.
15 ભાગ 10 લાખમાં 10 લાખમાંથી માત્ર ને માત્ર 15 ભાગ જ કાંકરા છે. તો કાંકરાની સાંદ્રતા કેટલી થાય? 15. હું એમ કહું મારી પાસે 2 ppm કોઈ દ્રાવણ છે તો એનો અર્થ શું થાય? 10 લાખે 2 ભાગ, તો 15 ppm છે એટલે 10 લાખમાં 15 ભાગ ક્લોરોફોર્મની સાંદ્રતા છે. તો આપણે શું ગણવું છે? પેલું દળ ટકામાં, દળ percentage બરાબર દ્રાવ્યનું દળ છેદમાં કુલ દળ ગુણાકારમાં 100. દ્રાવ્યનું દળ એટલે આવ્યું 15 ભાગ 15 ગુણ્યા 1000. દ્રાવણનું દળ એટલે 10 લાખ દ્રાવણ છે, એમાં 15 ભાગ જ માત્ર દ્રાવ્ય છે. 10 લાખ એટલે 10 ની 6 ઘાત. કેટલા આવશે? 10 ની 6. એનું ડાયરેક્ટ સાદું રૂપ આપી દઉં તો એનું સાદું રૂપ આવશે 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ટકામાં. 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત percentage. 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત. આગળ બીજો જવાબ શું ગણવાનું છે? મોલાલિટી. અને મોલાલિટી ગણવા માટે તમારે ક્લોરોફોર્મનો અણુભારની જરૂર પડશે. CHCl3 નો અણુભાર બરાબર કાર્બનનો પરમાણુ ભાર, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 3, ક્લોરીનનો પરમાણુ ભાર, કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, 3, ક્લોરીનનો 35.5. આનું સાદું રૂપ આવશે એટલે ડાયરેક્ટ હું લખી નાખું છું 119 ગ્રામ પર મોલ. 119 ગ્રામ પર મોલ. આગળ હવે આ પર્સન્ટેજનો તમને અર્થ ખબર હોવો જોઈએ. આ પર્સન્ટેજનો શું ખબર હોવી જોઈએ? અર્થ ખબર હોવી જોઈએ. તો આનો અર્થ શું થાય? 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત દળ percentage એટલે 100 ગ્રામ દ્રાવણમાં, જો વેઇટ ટુ વેઇટ છે દળ percentage, 100 ગ્રામ દ્રાવણમાં 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ શું હોય? દ્રાવ્ય. અને દ્રાવ્ય તરીકે શું છે? ક્લોરોફોર્મ CHCl3. દ્રાવ્ય તરીકે શું છે? ક્લોરોફોર્મ. તો મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. W2 એટલે દ્રાવ્યનું વજન. તો પેલા ટકા ગોઈતા, ટકાનો અર્થ લખ્યો એટલા percent એટલે શું થાય? 100 ગ્રામ દ્રાવણમાં આટલા ગ્રામ દ્રાવ્ય, એટલે 100 ગ્રામ દ્રાવણમાં 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ દ્રાવ્ય પદાર્થ થાય. તો 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત 1000 એનો અણુભાર આપણે ગણ્યો કેટલો થયો? 119. અને W1 એટલે દ્રાવકનું વજન. પ્રશ્ન એ છે આપણે કોનું વજન છે? દ્રાવણનું વજન છે. દ્રાવણનું વજન છે. આપણે દ્રાવકનું વજન આપણે મોલારિટી મેળવવાની છે. મોલારિટી એટલે કોઈ કઈ પ્રશ્ન નથી. મોલારિટી બરાબર V કદ. એ દ્રાવણનું કદ લઈ લો ચાલે. પાણી છે એટલે પાણીની ઘનતા 1 છે. ડાયરેક્ટ કદ લઈ લો તો ચાલે. કેટલું થાય? 119. અને આ કદ લઈ લઉં 100. જે જવાબ આવે તે ડાયરેક્ટ લખી નાખું છું. 1.26 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર. 1.26 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1.23. પ્રક્રિયા આપી છે A+B2. AB2 માં નીચેના પ્રક્રિયા મિશ્રણમાં સીમિત પ્રક્રિયા ગણવાનો છે. તો પહેલા પ્રક્રિયા લખી નાખી. સીમિત પ્રક્રિયા A+B2 પેલા અહીં ચેક કરી લઈ. આ 1 મોલ કયો કે 1 મોલ પરમાણુ કયો? આ 1 મોલ પરમાણુ છે. આ શું છે? 1 મોલ અણુ. શું છે? 1 મોલ અણુ. અને 1 મોલ શું મળે છે? અણુ. આ એકલો છે એટલે પરમાણુ, 2 પરમાણુ ભેગા છે એટલે અણુ, અને અહીં 3 પરમાણુ છે એટલે આ 1 મોલ લ્યો. 1 મોલ લ્યો કેટલા મળે છે? 1. આના આધાર ઉપર બાકીના પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પેલું એના 300 પરમાણુ લો તો બીના 200 અણુ મળે છે. એવું કે 200 અણુ લેવા પડે. તો આપણને ખબર એના 1 લઉં ને તો બીના 1 જ લેવાના છે. એનો 1 લઉં તો બીના 1 જ લેવાના છે. તો અહીંયા 300 સામે કેટલા જોઈએ? 300 અણુની જરૂર પડે. તો આ જરૂરિયાત કરતા પ્રમાણ કેવું છે? ઓછું. 300 ની
એક સામે એકની જરૂર પડે તો 300 પરમાણુ સામે બીના 300 અણુની જરૂર પડે, પણ 300 કરતા 200 ઓછા છે, તો આ છે એ નિપજને સીમિત કરનાર છે, એટલે સીમિત પ્રક્રિયા ક્યાં થયો? તો આવું લખી શકાય, બીના 200 અણુ એના 200 પરમાણુ સાથે પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયક શું થશે? બાકી રહે, તેથી બી સીમિત પ્રક્રિયક, કારણ કે 200 ની સામે 200 જ વપરાવાના છે, તો આના તો 300 છે, તો 100 બાકી હોવા છતાં નિપજને કેવી કરી દે? સીમિત. સીમિત કોણ કરે છે? બી, કે એનું પ્રમાણ ઓછું છે, તો બી એ સીમિત પ્રક્રિયક છે. આગળ બીજું, આ 3 મોલ અને આ 3 મોલ, સોરી આ 2 મોલ અને આ 3 મોલ, 1 મોલ સામે 1 મોલ વપરાય, તો બી ના 2 મોલ સામે આ 2 મોલ જ વપરાય. 2 મોલ એ 2 મોલ બી સાથે પ્રક્રિયા કરે, તેથી સીમિત પ્રક્રિયા કોના? જો આના બી ના વધારે મોલ છે, બી ના વધારે પ્રમાણ છે, એટલે પ્રક્રિયા કોઈ વડે છે, તો એ છે એ સીમિત પ્રક્રિયા. એ છે એ શું છે? સીમિત પ્રક્રિયા. ત્રીજું સ્ટેટમેન્ટ, એના 100 પરમાણુ અને બીના 100 અણુ, એના 100 પરમાણુ અને બીના 100 અણુ, આ 1 મોલ, આ 1 મોલ, આ 100 અને આ પણ 100, સીમિત પ્રક્રિયક નથી. 100 સામે કેટલા વપરાશે? 100. સીમિત પ્રક્રિયક નથી, સીમિત પ્રક્રિયક નથી. ફરીથી 1 મોલ પરમાણુ સામે 1 મોલ અણુ વપરાય, તો 100 મોલ પરમાણુ સાથે 100 મોલ અણુ વપરાય, સીમિત પ્રક્રિયક નથી, બધો વપરાઈ જશે. આગળ ચોથું આઈબી એ જવાબ. આપણને ખબર છે 1 મોલ સામે 1 મોલ વપરાય, તો 5 મોલ સામે આ 5 વપરાવવા જોઈએ, 5 મોલ વપરાવવા જોઈએ, તો હું ઉલટું લખું કે 2.5 મોલ બી એ 2.5 મોલ એ સાથે પ્રક્રિયા કરે. એ કેટલો વપરાશે? 2.5, તો છે કેટલો? 5, તેથી એ પ્રક્રિયક બાકી રહેશે, તેથી સીમિત નિપજની સીમિત થઈ જશે કોના હિસાબે? બી સીમિત પ્રક્રિયક. ફરીથી 1 મોલ સામે 1 મોલ વપરાય, તો 5 સામે આ 5 વપરાય, ડાયરેક્ટ જવાબ લખી નાખો તો પણ ચાલે. 5 સામે કેટલા વપરાય? 5. પણ તમને પૂછે બાકી કોણ વધે તો ત્રિરાશીની જરૂર પડે. 5 સામે 5 વપરાય, 5 વપરાવો જોઈએ, પણ એનું પ્રમાણ ઓછું છે, 5 ની સામે 2.5 છે, ઓછું, તો 20 કેવો થઈ ગયો? સીમિત પ્રક્રિયા. તો વધે કોણ? એ બાકી વધે. અને છેલ્લું વી, 1 મોલ એ 1 મોલ બી 2.5 મોલ એ, તો આ પણ કેટલા થાય? 2.5. આ 2.5 ની સરખામણીમાં 2.5 વપરાય, તો બી વધશે, તો સીમિત પ્રક્રિયા કોણ થયો? એ. 2.5 મોલ એ 2.5 મોલ બી સાથે પ્રક્રિયા કરે, તેથી વધશે કોણ? બાકી. જેનું પ્રમાણ વધારે હોય એ વધે. આ 2.5 છે, તો 2.5 એ તો છે, 2.5 મોલ પ્રક્રિયા કરે છે, અહીં 5 છે, તેથી બી પ્રક્રિયક બાકી રહેશે, બાકી રહેશે, તેથી એ સીમિત પ્રક્રિયક. ઘણી વખત ઉલટો પ્રશ્ન પૂછાય એટલે મેં લખ્યું છે. અત્યારે તમારે જવાબમાં માત્ર સીમિત પ્રક્રિયક જ પૂછ્યું છે, પણ બાકી કોણ રહેશે અથવા કેટલા મોલ રહેશે તો બાદ કરી નાખવાનું. 2.5 વપરાય છે, તો 5 માંથી 2.5 શું કરી દેવાના? બાદ. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1.24. સૌપ્રથમ રકમ, નીચેની રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાય નાઇટ્રોજન એટલે કે N2, ડાયહાઇડ્રોજન એટલે H2 એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા આપે છે એટલે NH3. ડાય નાઇટ્રોજન એટલે N2,
ડાયહાઇડ્રોજન એટલે H2 પ્રક્રિયા કરી એમોનિયા આપે છે, પ્રક્રિયા બેલેન્સ છે. N2 પ્લસ 3 મોલ H2 પ્રક્રિયા કરી 2 મોલ NH3 આપે. શું આપે છે? 2 મોલ NH3. આ કેટલા મોલ છે? 1 મોલ વપરાય ત્યારે આ 3 મોલ વપરાશે અને આ કેટલા મળે? 2 મોલ. આ 1 મોલ એટલે નાનું ભાગ જેટલું વજન. 1 નાઇટ્રોજન 14 2 28 ગ્રામ. 28 ગ્રામ નાઇટ્રોજન વપરાય ડાય નાઇટ્રોજન, ત્યારે આ 6 હાઇડ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન વપરાય H2 અને એક નાઇટ્રોજનનું દળ 14 અને 3 એટલે 17. એક એમોનિયાનું 17, બેનું કેટલું થાય? 34 ગ્રામ. તો પેલા તો ત્રિરાશિ મૂકી દઉં કે 28 ગ્રામ નાઇટ્રોજન વપરાય તો 6 ગ્રામ H2O વપરાય. 28 ગ્રામ N2 સાથે 6 ગ્રામ શું વપરાય? H2 એટલે કે ડાયહાઇડ્રોજન વપરાય. તો આપણે નાઇટ્રોજન કેટલો લેવાનો છે? આટલો. 3 ઘાત દૂર કરી દો તો પોઈન્ટ અહીંયા આવે તો -1, અહીંયા આવે તો -2, હજી એકલો તો -3 અને +3 એટલે કેન્સલ. તો એટલી થશે કે 2000 ગ્રામ જો N2 લઉં તો કેટલા ગ્રામ ડાયહાઇડ્રોજન પ્રક્રિયા કરે? તો 2000 ગુણ્યા 6 ના છેદમાં 28. સાદું રૂપ ડાયરેક્ટ લખી નાખું છું. 428.57 ગ્રામ H2. 428.57 ગ્રામ H2 ની જરૂર પડે. કેટલાની જરૂર પડશે? 457 ગ્રામ 428.57 ગ્રામ H2 ની જરૂર પડે. હવે પહેલા પ્રશ્નનો જવાબ 1 એવું કહે છે 2000 ગ્રામ અને 1000. 2000 ગ્રામ સાથે 1000 H2 સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા NH3 નું દળ ગણો. આ કેટલા છે? 2 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 2000. 1000 N2 સાથે પ્રક્રિયા કરે ઉત્પન્ન થતા NH3 નું દળ ગણો. તો 2000 સાથે 400 ને હવે મતે પહેલા તો સીમિત પ્રક્રિયા ગોતવો જોશે. નાઇટ્રોજન તમે 2000 લ્યો છો ત્યારે હાઇડ્રોજન કેટલો વપરાય છે? 428.57 ગ્રામ H2 વપરાય છે. હાઇડ્રોજન આટલો વપરાય છે પણ છે કેટલો? 1000 છે. કેટલો? 1000 ગ્રામ છે અને વપરાય છે હાઇડ્રોજન આટલો. તો તમે લીધો છે 1000 ગ્રામ, વપરાય છે એટલો, તો આ તો પડ્યો રહેવાનો છે. તો તમારું સીમિત પ્રક્રિયા કોણ થયો? નાઇટ્રોજન સીમિત પ્રક્રિયા થયો. તો એને આધારે તમારે નિપજ લખવી જોઈએ. નાઇટ્રોજન સીમિત પ્રક્રિયા છે તો એને આધારે તમારે નિપજ લખવી પડે. તો આવું લખવું પડે 2000 ગ્રામ આ રીતે. 28 ગ્રામ N2 લો, 28 ગ્રામ તમે N2 લો તો 34 ગ્રામ NH3 મળે. તો આપણે કેટલું લીધું છે? 2000 ગ્રામ. 2000 ગ્રામ N2 લઉં તો કેટલું મળે? તો 34 ગુણ્યા 2000 છેદમાં 28. ડાયરેક્ટ જવાબ લખી નાખો છો 242.242 સોરી 2428.57 2428.57 ગ્રામ શું મળે? NH3. નાઇટ્રોજનના સંદર્ભમાં શું કામ કે નાઇટ્રોજન છે એ સીમિત પ્રક્રિયક છે, કારણ કે એ 2000 ગ્રામ લીધો છે ત્યારે આ 1000 વપરાય છે. કેલ્ક્યુલેશન પ્રમાણે કેટલો? 428.57 વપરાય, પણ લીધો છે વધારે તો એ પડ્યો રહેશે. તો નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે જે નિપજનું દળ નક્કી કરશે. N2 કેવો છે? સીમિત પ્રક્રિયક. આગળનો પ્રશ્ન જો બંને પ્રક્રિયકમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા સિવાયનો બાકી રહે. નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે એને આધારે નિપજ નક્કી કરી. જવાબ નંબર 2 બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ આમાં બેમાંથી કોણ પ્રક્રિયા પામ્યા વિનાનો બાકી રહે? સીમિત પ્રક્રિયક નાઇટ્રોજન છે એટલે સીમિત કરી દે, એ સંપૂર્ણ વપરાઈ જશે. તો હાઇડ્રોજન છે H2A પ્રક્રિયા પામ્યા વગર બાકી રહેશે. અને જવાબ નંબર 3 જો હા તો કયો પ્રક્રિયક અને બંનેમાંથી H2 છે અગાઉ આપણે લખી નાખ્યું H2 એ પ્રક્રિયા પામ્યા વગર બાકી રહે. હા તો કયો પ્રક્રિયક?
અને તેનું દળ કેટલું હશે? હા, તે કોણ? H2A પ્રક્રિયા પામ્યા વગર બાકી રહેશે. અને કેટલો? તો H2 નું દળ, બાકી રહેતા H2 નું દળ, બાકી રહેતા H2 નું દળ લીધું છે કેટલું? 1000 ગ્રામ. અને વપરાશે કેટલું? 428.57 ગ્રામ. 428.57 ગ્રામ એટલે 571.43 571.43 ગ્રામ H2 બાકી રહેશે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1.35. સૌપ્રથમ રકમ વાંચી. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 જલીય HCl સાથે પ્રક્રિયા કરે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 મળે છે. કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ છે, HCl એક્વિયસ, એક્યુ એટલે જલીય, પ્રક્રિયા કરી CaCl2 અને CO2 અને H2O મળે છે. 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું દળ, આનું દળ કેટલું જોશે એ કે તમને કહે છે, પૂછેલું છે. તો સૌ પ્રથમ HCl નું દળ ગણી લઈ. મોલારિટી કદ આપેલું, તો મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા V ml માં. W2 એટલે દ્રાવ્યનું વજન ગણવાનું છે. મોલારિટી 0.75 ગુણ્યા 1000 છેદમાં અણુભાર, HCl નો અણુભાર બરાબર હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ ક્લોરીનનો પરમાણુ ભાર. હાઇડ્રોજનનો 1, ક્લોરીનનો 35.5 બરાબર 36.5 ગ્રામ પર મોલ. કેટલું થશે? 36.5 ગ્રામ પર મોલ. અહીં મૂકી દો 36.5 અને કદ ml માં જોતું છે 25 ml. તો દ્રાવ્યનું વજન મળી જશે. દ્રાવ્યનું વજન, HCl નું વજન. હવે એ HCl નું જ વજન મળશે એની ખાતરી શું? હવે જે તમને ડેટા આપ્યા છે ને HCl ના આપ્યા છે, HCl નું વજન મળશે. કંઈક અણુભાર HCl નો જ આપ્યો છે વજન. આ ચોકડી ગુણાકાર કરી નાખો. હલો, આને સામે લઈ જાઓ ગુણાકારમાં અને આને ભાગાકારમાં લઈ જાઓ. 0.75 ગુણાકાર 36.5 ઇન્ટુ 25 ના છેદમાં 1000. ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. HCl નું દળ મળશે 0.6844 ગ્રામ. 0.6844 ગ્રામ HCl નું દળ જરૂરી બને. હવે હું પ્રક્રિયા લખું છું. શું લખું છું? પ્રક્રિયા. CaCO3 પ્લસ HCl 2 મોલ એ પ્રક્રિયા કરે શું બનાવે? CaCl2 પ્લસ CO2 પ્લસ H2O. આ રીતે અહીંથી કેલ્શિયમ, અહીંથી 2 ક્લોરીન એટલે CaCl2, અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 1 ઓક્સિજન એટલે H2O, અને આમાં વહી ગયો 1 ઓક્સિજન પાણી સાથે વહી ગયો તો CO2. આગળ આ 2 એક HCl નું દળ થાય 36.5. કેટલું થાય? 36.5. તો આનું કેટલું થાય? 36.5 36 તો 72 ગુણ્યા પ્લસ 1 એટલે કે 73 ગ્રામ. HCl નું દળ 73 ગ્રામ થાય. આનું ટોટલ દળ થાય ગણશો પરમાણુ ભારનો સરવાળો એટલે 100 ગ્રામ થશે. કેટલું થશે? 100 ગ્રામ. શું થશે? 100 ગ્રામ. હવે ત્રિરાશિ મૂક દો. કોનું ગણવાનું છે? કેલ્શિયમ કાર્બોનેટનું ગણવાનું છે. કોનું ગણવાનું છે? કેલ્શિયમ કાર્બોનેટનું દળ ગણવાનું છે. ત્રિરાશિ મૂકી દો. 73 ગ્રામ HCl તમે વાપરો તો 40 ગ્રામ CaCO3 વપરાય. કેટલા ગ્રામ? 40. 73 ગ્રામ પ્રક્રિયા એવું કહે છે, સંદર્ભ છે. આ પ્રક્રિયામાં જે હોય એને સંદર્ભ કહેવાય કે 73 ગ્રામ તમે HCl વાપરો તો 40 ગ્રામ તમારે CaCO3 ની જરૂર પડે. 73 ગ્રામ HCl સાથે 100 ગ્રામ 73 ગ્રામ HCl સાથે 100 ગ્રામ
CaCO3 વપરાય. પણ આપણે આગળ HCl કેટલો છે? 0.6844 ગ્રામ HCl સાથે કેટલો CaCO3 વપરાય? તો ચોકડી ગુણાકાર કરી દો. 100 ગુણ્યા 0.6844 ના છેદમાં 73. એનો જવાબ આવશે 0.9375. 0.9375 ગ્રામ CaCO3 મળે. ફરીથી મોલારિટી અને કદ આપેલું છે તો HCl નું દળ ગણી લીધું. પછી પ્રક્રિયામાંથી સંદર્ભ મળી ગઈ કે 73 ગ્રામ અને આનું દળ 100 ગ્રામ. 73 ગ્રામ HCl હોય તો 100 ગ્રામ CaCO3 વપરાય. તો 0.6844 ગ્રામ તમે HCl લો તો કેટલા ગ્રામ CaCO3 મળે અથવા વપરાય? આગળ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1.36. પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ની જલીય HCl સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ બનાવવામાં આવેલો છે. એટલે કે HCl ની MnO2 સાથે પ્રક્રિયા કરી H2O, MnCl2 અને ક્લોરીન વાયુ બન્યું. તો એવું કહે છે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ લ્યો ત્યારે કેટલા ગ્રામ HCl વપરાય એવું પૂછ્યું. તો ત્રિરાશિની જરૂર પડશે અને એક ત્રિરાશિ તમને સંદર્ભ પ્રક્રિયામાંથી મળી જશે. તો પ્રક્રિયા લખો. 4 મોલ HCl પ્લસ MnO2 2 મોલ H2O. આ લિક્વિડ છે, સોલિડ છે એટલે કે ઘન, એકવીએસ એટલે જલીય દ્રાવણ AQ પ્લસ MnCl2 એકવીએસ અને ક્લોરીન ગેસ મેળવો વાયુ સ્વરૂપે. પેલા તો આ કેટલા મોલ છે? 4 મોલ. આ 1 મોલ. આની જરૂર નથી તો આપણે લખવાની કઈ છે, નિપજ ગોતવી હોય તો જરૂર પડે. સૌ પ્રથમ MnO2 નો અણુભાર બરાબર Mn નો પરમાણુ ભાર પ્લસ 2 ઓક્સિજન નો પરમાણુ ભાર. Mn નો પરમાણુ ભાર તમને આપેલો છે 55 પ્લસ 2 ઓક્સિજન નો થશે 16. 16 દુ 32. 55 પ્લસ 32. 5 ને 2 7. 5 ને 3 8. 87 ગ્રામ પર મોલ. આગળ HCl નો અણુભાર ગણી લઈ. HCl નો અણુભાર બરાબર હાઇડ્રોજન નો પરમાણુ ભાર પ્લસ ક્લોરીન નો પરમાણુ ભાર. હાઇડ્રોજન નો 1, ક્લોરીન નો 35.5 એટલે કે 35.5 પ્લસ 1 એટલે કે 36.5 એકમ ગ્રામ પર મોલ. તો MnO2 નો 1 મોલ એટલે કે અણુભાર જેટલું વજન કેટલું થશે? 87 ગ્રામ. ક્લોરીન નું 4 મોલ, 1 મોલ નું 36.5 તો આનું 4 ગુણ્યા 36.5 ગ્રામ થાય. હાલો આપણે શું ગોતવાનું? એ પહેલી રાશિ રાખો. HCl ગોતવાનો છે તો એ પછી રાખો. તો ઉલટી કરી રાશિ I2 છે એ પહેલા રાખો કે 87 ગ્રામ જો MnO2 વપરાય સાથે 87 ગ્રામ MnO2 સાથે કેટલા ગ્રામ HCl વપરાય? 4 ગુણ્યા 36.5 ગ્રામ HCl વપરાય અથવા મળે. પ્રક્રિયા કરશે. આપણે MnO2 કેટલો લેવાનો છે? આ તો સંદર્ભ છે, પ્રક્રિયામાંથી મળ્યો છે. 5 ગ્રામ. 5 ગ્રામ MnO2 સાથે તમને કેટલા ગ્રામ HCl પ્રક્રિયા કરે? તો 4 ગુણ્યા 36.5 ગુણ્યા 5 અહીંયા આવશે, છેદમાં આવશે 8. ડાયરેક્ટ જવાબ લખી નાખું છું હું. જવાબ આવશે 8.39 ગ્રામ HCl. 8.39 ગ્રામ HCl પ્રક્રિયા કરશે. તો આવું લખવું પડે. 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ લ્યો તો 8.39 ગ્રામ HCl પ્રક્રિયા કરે. 5 ગ્રામ સાથે આટલા ગ્રામ પ્રક્રિયા કરશે.